એક દિવસ કૃષ્ણ અને બલરામ ધેનુ ચરાવીને પાછા આવે ત્યારે એ નંદાલયમાં આખું ગામ ભેગું થયું છે. અને કૃષ્ણે પૂછ્યું, બાબા આ બધા કેમ ભેગા થયા? નંદ બાબાએ કહ્યું, સૌથી પહેલા આપણે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરીએ છીએ. તો કે પૂજા કરો તો યજ્ઞ કરવાની શું જરૂર છે? ત્યારે જવાબ આપ્યો, પર્જન્યો ભગવાદ ઇન્દ્રો મેઘાસ તસ્યાત મમૂર્તયા તે ભી વર્ષંતિ ભૂતાનામ પ્રીણનમ જીવનમ પયઃ. બેટા કૃષ્ણ, યજ્ઞ કરીએ તો વરસાદ આવે, વરસાદ આવે તો અન્ન પાકે, અન્ન પાકે તો આપણે અને પશુઓ બધાય ખાઈ શકે. કૃષ્ણ કહે, વાત બધી સાચી, પણ યજ્ઞ ન કરીએ અને ખાલી આપણે ગિરિરાજજીની પૂજા કરીએ તો? નંદ બાબા કહે, કોઈ વાંધો નથી, પણ કેવી રીતે કરવી? તો કે ગોવર્ધનનાથજીની પૂજા બ્રાહ્મણોને બોલાવી, જે બ્રાહ્મણો યજ્ઞ કરાવતા એ જ પૂજા કરાવશે. 1650 ગોવર્ધનનાથજીની પૂજા કરશું અને એ ગોવર્ધનનાથજી ઉપર આપણે દૂધથી અભિષેક કરશું. આ ગોવર્ધનનાથજીની પૂજા કરી, અભિષેક કર્યો, આરતી કરી, એ ગોવર્ધનનાથજીની પ્રદક્ષિણા કરે છે. દર્શનનું બહુ મોટું મહત્વ છે, અભિષેકનું પણ બહુ મોટું મહત્વ છે, અને વિશેષ મહત્વ હોય ને તો એ પરિક્રમાનું છે. એ ગોવર્ધનનાથજીની પરિક્રમા તમે ધારો તો 1 મહિના સુધી પણ કરી શકો, 15 દિવસમાં થઈ જાય, 3 દિવસમાં પણ થઈ જાય. આપણે કેવી રીતે કરીએ છીએ એ પ્રમાણે પરિક્રમા થાય. અદ્ભુત પરિક્રમા છે શ્રી ગિરિરાજજીની. પરિક્રમા કરતા જાઓ, એક એક દેવતાઓના દર્શન કરતા જાઓ. એક એક કુંડ આવતા જાય છે, ત્યાં એમાં સ્નાન કરતા જાઓ. રાધા કુંડ આવે, અલગ અલગ ઘણા બધા પ્રકારના કુંડો આવે, એમાં સ્નાન કરતા જાઓ અને પરિક્રમા કરતા જાઓ. કૃષ્ણના કહેવાથી ગોવર્ધનનાથજીની ભવ્ય પૂજા થઈ, ભગવાનને અભિષેક કર્યો, પરિક્રમા પરિપૂર્ણ થઈ અને પછી બધી જ સામગ્રી શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં સમર્પિત કરી છે. કૃષ્ણએ બધાને કહ્યું, 2 હાથ જોડીને ઊભા રહી જાઓ, આંખો બધા બંધ રાખજો. ભગવાન ગોવર્ધનનાથજી આમાંથી ભોગ ગ્રહણ કરશે, આમાંથી ભોજન લેશે. બધાએ આંખો બંધ કરી દીધી. એ જ સમયે ભગવાને પોતાના સ્વરૂપમાંથી એક સ્વરૂપ બહાર કાઢી અને એ શ્રી ગોવર્ધનનાથજીના એની અંદર પ્રસ્થાપિત કર્યું છે, એક રૂપ. અને ભગવાન આજે પોતે એ બધો જ જે ભોગ છે એ આરોગ્ય છે. અદ્ભુત રીતે ભગવાન આરોગ્ય છે. કૃષ્ણની બાજુમાં નાનો એવો ગોવાળિયો ઊભો હતો ને, એને કૃષ્ણને કોણી મારીને કહ્યું, આ તો જો ભગવાન બધું ખાઈ જશે અને એ ખાઈ જશે તો આપણા માટે રહેશે નહીં કાંઈ. કૃષ્ણએ કહ્યું, આંખ બંધ રાખ, એનો પ્રસાદ આપણને બધાને મળશે. અને ત્યારબાદ ભગવાને ભોજન કરી લીધું. એ પ્રસાદ વ્રજવાસીઓએ લીધો. આ પ્રસાદ નારદજીને મળ્યો, આ પ્રસાદ ઇન્દ્ર મહારાજને મળ્યો. ઇન્દ્ર મહારાજ નારદજીને કહે છે કે પ્રસાદ બહુ સારો છે. નારદજી કહે, પ્રતિ વર્ષ તારો જે યજ્ઞ થતો હતો ને વ્રજમાં, હવે નહીં થાય, કારણ કે આ વખતે એક બાળકના કહેવાથી ગોવર્ધનનાથજીની પૂજા થઈ છે. અને ત્યારે ઇન્દ્ર મહારાજને ક્રોધ આવ્યો. સાંવર્તક નામના મેઘને બોલાવ્યા છે અને એને કહ્યું કે જાઓ તમે વ્રજમાં વરસી પડો. વીજળીના તડાકા થવા લાગ્યા, અનરાધાર વરસાદ આવવા લાગ્યો. અને સૌથી પહેલે જેવો વરસાદ આવ્યો, ગોવાળિયાઓ ગોપીઓ નાચવા લાગી, કૃષ્ણને ઉઠાવી લીધા કે યજ્ઞ ન કર્યો તો પણ વરસાદ આવ્યો. કૃષ્ણ કહ્યા, પૂજા કરીને એટલે. ધીરે 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 વરસાદ વધવા લાગ્યો, જળ વધવા લાગ્યા. ધીરે ધીરે આ વ્રજમાં પાણી ભરાવા લાગ્યા. અને જેવા પાણી વધાવા લાગ્યા ને ત્યારે આ બધા વ્રજવાસી કહે, કૃષ્ણ હવે શું કરવું? આપણે બધા ડૂબી જાશું. અને ત્યારે કૃષ્ણએ કહ્યું, મૂંઝાવાની જરૂર નથી, ચિંતા ન કરો. જેની આપણે પૂજા કરી છે, કૃષ્ણએ પોતાની ડાબા હાથની ટચલી આંગળીએ શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે, ગિરિરાજજીને ધારણ કર્યા છે. અને આ દ્રશ્ય અદ્ભુત છે.
પેલા ગોવાળિયાઓને એમ થયું કે આ ગોવર્ધન આપણા બધાના ટેકે ઉભો રહ્યો છે અને આ કૃષ્ણે ખાલી આંગળી રાખી છે ને યશ બધું હમણાં એ લઈ જશે. એટલે ગોવાળિયાઓથી રહેવાનું નહીં. ભગવાનને એમ હતું કે યશ હું બધાને આપું, મારે એકલાને યશ નથી જોતો, મારે બધાને યશ આપવો છે. ગોવાળિયાઓએ કહ્યું કૃષ્ણ તું નાનકડો છો, તારો હાથ ઠાકી રહેશે, આ આંગળી તારી થાકી રહી હશે, નીચે લઈ લે. કૃષ્ણને ખબર પડી ગઈ આ ગોવાળિયાઓને અભિમાન આવ્યું છે એટલે જેવી આંગળી નીચે લીધી ને ધીરે 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 એ ગોવર્ધનનાથજી નીચે આવવા લાગ્યા. ગોવાળિયાઓ કહે કૃષ્ણ બચાવ. ફરી પાછી કૃષ્ણએ પોતાના ડાબા હાથની ટચલી આંગળીએ શ્રી ગોવર્ધનનાથજીને ગિરિરાજજીને ધારણ કર્યા છે અને હવે ગોવાળિયાઓને કહે છે કે તમારા લાકડીના ટેકા છે ને એ તમે લઈ લ્યો. બધાએ લાકડીના ટેકા લઈ લીધા અને પછી બધાને ખબર પડી ગઈ આ ગોવર્ધન અમારાથી નહીં, આ કૃષ્ણથી ઉઠાવેલો છે. આ જગતમાં મને તમને પણ એવું જ છે કે આ સંસાર અમારાથી, આ દુનિયા અમારાથી ચાલે છે. મારા વાલા આપણાથી કાંઈ ચાલતું નથી. આપણે દેશી ભાષામાં કહું ને તો પાપડે આપણાથી ભાંગતો નથી, એ ભાંગવા વાળો પણ પરમાત્મા છે. તો આ દુનિયાને ઉઠાવવા વાળો તો એ જ હોય સાહેબ. તો એવું કોઈ અભિમાન ન રાખવું. ભાગવતજી કહે છે કે 1-2 દિવસ સુધી નહીં, 7 દિવસ સુધી શ્રી ગોવર્ધનનાથજીને ધારણ કર્યા છે.